નમસ્તે દર્શક મિત્રો, મારી આ મોટિવેશનલ ચેનલમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે। 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ। कुछ नशा तिरंगे की आन का है, कुछ नशा मातृभूमि की शान का है। हम लहराएंगे हर जगह ये तिरंगा, नशा ये हिंदुस्तान के सम्मान का है। મિત્રો, જેને દેશ પ્રેમનો, દેશ પ્રત્યેનો નશો ચડે ને તેને બીજા કોઈ નશાની જરૂર નથી પડતી। કોઈ પણ દેશના નાગરિકને તેના દેશ પ્રત્યે પ્રેમ, આદર, સન્માન અને તેના પ્રત્યે આદરણીય ભાવ હોવો જરૂરી છે। મિત્રો, આપણે આપણા હકો માટે લડીએ છીએ તો દેશ માટેની આપણી ફરજો પણ ન ભૂલવી જોઈએ। બાબા સાહેબ કહે છે તેમ આપણે સૌથી પહેલા અને સૌથી છેલ્લે પણ ભારતીય જ છે। મિત્રો, દર વર્ષે આપણે સ્વાતંત્ર્ય પર્વ અને પ્રજાસત્તાક પર્વ ઉજવીએ છીએ, કેમ કે આપણને મળેલી આઝાદી મહામૂલ્યની છે। તેની ખૂબ મોટી કિંમત ચૂકવી છે આપણે। આપણને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરાવનારા એ વીર બંકાઓની રાષ્ટ્રભક્તિ અને સંકલ્પ શક્તિના કારણે જ આજે આપણે આવી ખુલ્લી હવા લઈ શકીએ છીએ। મિત્રો, આજનો આ અવસર એટલે વીરોને નમન કરવાનો અવસર, એ સપૂતોને સ્મૃતિ વંદના કરવાનો અવસર। આઝાદી મળ્યા પછી દેશની સુરક્ષા કાજે પોતાનું સમગ્ર જીવનમાં ભારતીના ચરણોમાં જેને અર્પણ કર્યું છે એવા વીર સૈનિકોને સલામ કરવાનો અવસર। દેશની સુરક્ષા કાજે મન મૂકીને લડનાર એ બધા સૈનિકો જ્યારે આપણી સામે પસાર થાય ત્યારે તેમને જય હિન્દ જરૂર કહેજો। આપણું જય હિન્દ તેમના માટે ભારત રત્નથી પણ સૌથી મોટું ઇનામ છે। मैं भारत वर्ष का हरदम अमित सम्मान करता हूँ, यहाँ की चांदनी मिट्टी का एक गुणगान करता हूँ। मुझे चिंता नहीं है स्वर्ग जाकर मोक्ष पाने की, मुझे चिंता नहीं है स्वर्ग जाकर मोक्ष पाने की, तिरंगा हो कफन मेरा बस यही अरमान रखता हूँ। મિત્રો, વાત આવી આપણી કે આપણે દેશ માટે શું કરી શકીએ છીએ તો ભારતના સંતાન તરીકે આપણે આપણી રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન ન પહોંચાડીએ, અન્ન અને જળનો બગાડ ન કરીએ, વીજળીનો બચાવ કરીએ, સ્વચ્છતા રાખીએ, તે પણ આપણી રાષ્ટ્રભક્તિ જ છે। ભારતને વિશ્વગુરુ બનાવવું હોય તો આપણે શિક્ષિત અને સંગઠિત બનવું પડશે। બાબા સાહેબ કહેતા હતા કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો। બીજું કે ભારતને ઊંચાઈ પર લઈ જવું હશે તો તે માટેનું પ્રભાવક સાધન શિક્ષણ જ છે। સ્વામી વિવેકાનંદ પણ માનતા હતા કે લોકોની સ્થિતિ સુધારવી હોય તો તેને આંતરિક વિકાસ કરવો જોઈએ, તે માટેનું પ્રબળ સાધન એકમાત્ર શિક્ષણ જ છે। આપણી આ 21મી સદી એ જ્ઞાનની સદી છે, તો આપણે આપણા આ જ્ઞાનના બળે આ માતૃભૂમિની મહાનતાને વધારીએ। અંતમાં હું એટલું જ કહીશ કે વતન હમારા એસા કે કોઈ છોડ ન પાયે, वतन हमारा ऐसा कि कोई छोड़ न पाए, रिश्ता हमारा ऐसा कि कोई तोड़ न पाए। दिल एक है हमारा, एक जान है, हिंदुस्तान हमारा है और हम उसकी शान है। जय हिंद, जय भारत, जय जय गरवी गुजरात। મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો અને દેશ પ્રત્યે પ્રેમ કરતા હોય તો આ વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। જય હિન્દ, જય ભારત।